યોગીજી મહારાજ એમ કહેતા કે આપણે સત્સંગની અંદર 50,000 યુવાનો ઊભા કરવા છે. અત્યારે આપણે સ્વયંસેવકની ગણતરી કરીએ ને તો 55,000 થી 60,000 નોંધાયેલા સ્વયંસેવકો આપણા થાય છે. આ યોગી મહારાજના નાના મોટા સંકલ્પો એ બધા જ પૂરા થાય છે. હજુ વિચાર કરજો, યોગીજી મહારાજ એ પોતે વારંવાર વાત કરતા, જે આપણે ખ્યાલ રાખવો જોઈએ, કે એક સંકલ્પ હતો કે ગોંડલમાં દરવાજો થઈ ગયો, સોનાના સિંહાસનો થઈ ગયા. બાપા કહેતા કે નર્મદા ઉપર ડેમ થશે, બની ગયો કે નહીં? કોઈ કાળે બને એવો નહોતો, પણ યોગી મહારાજના સંકલ્પે બધું જ કામ જે કીધું છે એ થાય છે. એકવાર યોગીજી મહારાજે કીધું, કોઈ મને ₹1,00,000 સેવા આપે ને તો મારે મ્યુઝિયમ બનાવવું છે. અત્યાર સુધી આપણે કોઈ પણ પ્રદર્શનનું નામ એક્ઝિબિશન રાખતા, મ્યુઝિયમ નહીં. ટોરોન્ટોમાં પ્રદર્શન થયું ને, નામ આપણે એક્ઝિબિશન રાખ્યું. ટોરોન્ટોની સરકારે આપણે કીધું કે તમે આનું નામ એક્ઝિબિશન ના રાખો, પણ મ્યુઝિયમ ફોર ઇન્ડો કેનેડિયન કલ્ચર રાખો. તો મ્યુઝિયમ નામ પણ અત્યારે એક આવી ગયું. એ યોગીજી મહારાજના સંકલ્પ ક્યાં પૂરા થાય છે. ગાંધીનગરમાં પુષ્પો છાંટ્યા અને ત્યાં જબરજસ્ત મંદિર થઈ ગયું. યમુનાનું તો આપણને ખબર છે, યમુના નદી વિવળ થઈ છે અને અક્ષરધામ થયું. યોગીજી મહારાજે લંડનમાં કહ્યું હતું, અહીંયા ગાડી આરસનું મંદિર થશે અને યુરોપનું મથક થશે. અને રવિવારનો દિન છે. તો હું તમને કહું, જ્યારે લંડનની પ્રતિષ્ઠા થઈ ને ત્યાં રવિવારનો દિવસ હતો. આરસનું મંદિર, અને તે વખતે જેટલા વિમાનો લંડન મંદિર ઉપરથી પસાર થયા છે ને, એમાં કેપ્ટન જાહેરાત કરે કે આપણે 30,000 ફૂટ ઊંચે ઉડીએ છીએ અને નીચે જે તમને જગગમગગ થતું જે આરસનું કંઈક દેખાય છે એ નવું થયેલું સ્વામિનારાયણનું મંદિર છે લંડનની ભૂમિ ઉપર. લે, ક્યાં ક્યાં બધી વાત થતી હતી. યોગીજી મહારાજના સંકલ્પે બધું થતું હતું. અમેરિકાના સત્સંગની વાત કરી, એ પણ ફળી. 1970માં યોગી બાપાએ કીધું હતું કે આપણે જ્યારે અધિવેશન થયું ત્યારે 20,000 યુવાનોનું અધિવેશન કરવું છે. 1990ની યુવા અધિવેશનની અંદર આપણી સંખ્યા 20,000ને વટાવી ગઈ હતી. કોઈ સંકલ્પ કરી શકે? સંકલ્પ કરે અને પૂરા કરી શકે. એ તો હજુ બરાબર. યોગીજી મહારાજે બીજા જે સંકલ્પો કર્યા છે, પૂરા થવાના છે, એનું પણ હું લિસ્ટ આપું છું. જ્યારે 80% સંકલ્પ પૂરા થાય તો બીજા થાય કે નહીં? બાપા એવું કહેતા, જે પૂરા થઈ ગયા એ પણ હું બોલું, કે જે વખતે 50 સંતો હતા, 2 થાય ને 2 જાય, એમાં 7 દિવસ કોઈક સાધુ વધારે રહે ને તો ઉત્સવ થાય. એવું હક્કા ખાચર કહેતા કે પરિસ્થિતિ હતી. તે વખતે યોગી મહારાજ ધૂન બોલાવતા કે 700 સાધુ થાય ને પ્રમુખ સ્વામીની હાથે થાય. અત્યારે આપણા સંપ્રદાયમાં 800થી વધારે સાધુ થઈ ગયા. જો એક એક સંકલ્પ પૂરા થાય છે એ તો હજુ બરાબર. ત્યાં યોગી મહારાજે પૂરું નથી કર્યું. એકવાર યોગીજી મહારાજ બેઠા હતા, આ તો 800 થયા. એકવાર એક કુટુંબ નિયોજન વાળા એક સરકારી અધિકારી યોગી બાપા પાસે આવી ગયા, મૂંઝાતા હતા. યોગી બાપા કે, ગુરુ કેમ મૂંઝાવ છો? એ કે, સ્વામી મારું કામ અઘરું છે. બાપા કે, શું કામ છે એવું અઘરું છે? એ કે, કુટુંબ નિયોજનનું. એ બાપા કે, એટલે શું કુટુંબ નિયોજન એટલે? એ કે, બાપા મારે છે ને 5,000 કુટુંબને સમજાવવાના છે. બાપા કે, એટલે શું કરવાનું? એ કે, છોકરા ન પેદા કરવા, એ મારે 5,000 કુટુંબને સમજાવવાનું છે. બાપા કે, ગુરુ એ બધાને સાધુ કરી દઈએ તો વાંધો ના આવે? પછી ક્યાં તમારે છોકરા થવાના છે? એટલે કે, બાપા એ વાત તો આમ બરાબર. બિચારો સરકારી અધિકારી હસવા લાગ્યો. પણ 5,000 સાધુ થાય એવો યોગી મહારાજે સંકલ્પ કર્યો છે. હજુ વિચાર તો કરો. એકવાર યોગી બાપાને આગળ એસએસસીનું રિઝલ્ટ કોઈ વાંચતું હતું. બાપા કે, ગુરુ આ બધા કોણ છે? કે બધા છોકરાઓ. શું કરે છે? ભણે છે. બાપા કે, કેટલા? એ કે, એસએસસીની પરીક્ષા આપી. કે કેટલા? 70,000. બાપા કે, ભણીને શું કરશે? એ કે, બાપા મોટા મોટા વિદ્વાનો થશે. બાપા કે, એમ? એ બધાને સાધુ કરીએ તો કેવું? લે, 70,000 સાધુ એટલે પછી તમે હાંફી જાઓ કે નહીં? અમારે તો વાંધો ના આવે, કામ પોષણ તમારે કરવાનું હોય અમારું. એકવાર યોગીજી મહારાજ પોતે સંકલ્પમાં કહે છે કે ભારતના જેટલા ગામડા છે ને એ દરેક ગામડામાંથી 10 સાધુ થાય. કેટલા ગામડા છે? 7 લાખ. એટલે કેટલા થયા સાધુ? ગણો, 70. અને દરેક ગામમાંથી 500 હરિભક્તો. એટલે કેટલા હરિભક્તો? 35 કરોડ. આ યોગીજી મહારાજ કહીને ગયા છે. કેટલી ભાવના! ક્યાં સત્સંગ વધારવો છે? હજુ યાદ રાખજો, યોગીજી મહારાજ એ પણ બોલ્યા છે કે રામ જન્મભૂમિ મળશે. અને યોગીજી મહારાજ એ પણ કહ્યું છે કે કાશ્મીરની અંદર સ્વામિનારાયણનું BAPSનું મંદિર થશે. આ હું તમને કહું છું કે એક એક સંકલ્પ યોગી મહારાજના બધા પૂરા થાય છે.
એ આખી રીત જુદી હતી. જ્યારે બાપાને રાજકોટમાં પૂછવામાં આવ્યું કે બાપા, યોગી મહારાજ આટલા સંકલ્પ કર્યા, તમારો સંકલ્પ શું? બાપા કે યોગી મહારાજના સંકલ્પ પૂરા કરવા એ આપણો સંકલ્પ. યોગી મહારાજે એટલા બધા સંકલ્પ કર્યા છે કે પૂરા કરવામાં જ આપણું પૂરું થઈ જાય એવું છે. એટલું બધું શાસ્ત્રી મહારાજના સંકલ્પે યોગીજી મહારાજ ચાલ્યા, શ્રીજી મહારાજના સંકલ્પે શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજના દિવ્ય સંકલ્પે યોગીજી મહારાજ, યોગી મહારાજના દિવ્ય સંકલ્પે એ પ્રમુખ સ્વામી મહારાજ એક નાનામાં નાનું મોટામાં મોટું કામ કરતા રહ્યા, આનંદમાં, સુખે. જ્યારે રાજકોટમાં એક બાળકે પ્રશ્ન પૂછ્યો, એ પ્રશ્ન સાંભળીને આપણે પૂરું કરીએ. એક બાળકે બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, આપ એમ કહો છો કે હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને શાસ્ત્રી મહારાજ છૂટા પડ્યા કે જુદા થયા અને સંપ્રદાય સ્થાપ્યો. જો હરિકૃષ્ણ મહારાજ સાથે હોય તો શાસ્ત્રી મહારાજને, યોગી મહારાજને દુઃખ કેમ બહુ આવ્યા? સમજાય છે? આપણો આ પ્રશ્ન હોય છે સૂક્ષ્મ, કે હું ભગવાનની ભક્તિ કરું તો મને દુઃખ કેમ આવે છે? થાય કે નહીં પ્રશ્ન? ત્યારે આ પ્રશ્ન એક બાળકે પ્રમુખ સ્વામીને પૂછ્યું ને, સ્વામી આ પ્રશ્ન યાદ રાખ્યો હતો. બીજે દિવસે સ્વામી જ્યારે રાજકોટની મંદિરની પ્રદક્ષિણા ફરતા હતા ને, બાબા કે પેલો બાળક ક્યાં ગયો? એ બાળકને બોલાવ્યો, એનો હાથ પકડીને સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજની મૂર્તિ આગળ લઈ ગયા. પછી બાપા કે આ કોણ છે? એ કે શાસ્ત્રીજી મહારાજ. બાપા કે તું સૂક્ષ્મ રીતે જો. એ કે બાપા શાસ્ત્રીજી મહારાજ છે. સ્વામી કે એની આંખો સામે જો. બાપા કે તને શું દેખાય છે? કે આંખો. સ્વામી કે શાસ્ત્રી મહારાજની આંખોમાં તને આંસુ દેખાય છે? એ કે ના બાપા, આંસુ નથી દેખાતા. સ્વામી કે તમારી ને મારી દ્રષ્ટિએ દુઃખ દેખાય, પણ શાસ્ત્રી મહારાજ એને તમામ ભક્તિ સમજતા હતા. એકવાર એની આંખની અંદર આંસુ નથી આવ્યા. જો ભગવાન ભેગા હોય તો કોઈ દિવસ તમને દુઃખ લાગતું નથી, નીકર સુખમાં પણ તમને દુઃખ લાગશે. કોઈ કાળે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે આ ભક્તિ સમજી છે, આ ભક્તિ સમજીને સંપ્રદાય ચલાવ્યો છે. એટલે આજે ખાસ આપણે પ્રાર્થના કરીએ કે શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજના સંકલ્પે સંપ્રદાય સ્થાપ્યો. યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજના સંકલ્પે ગઢડાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને ખેંગારજીભાઈને આરતી કરાવી. અને યોગીજી મહારાજે ખાસ કહ્યું કે મારા સંકલ્પો જ પ્રમુખ સ્વામી પૂરા કરશે. એ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ પૂરા કર્યા તો કેવા કર્યા કે સંપ્રદાયના 100 વર્ષના ઇતિહાસમાં જે 70 વર્ષમાં સંપ્રદાયમાં કામ નથી થયું ને, એ છેલ્લા 30 વર્ષમાં પ્રમુખ સ્વામીએ કર્યું. અરે સાંભળજો, કોકને ખાલી હાર્ટ એટેક આવે ને પછી એ ઘરના દાદરા ચડતો ઉતરતો બંધ થઈ જાય છે. ડોક્ટરને પૂછે ફોન કરીને, ખાટલામાંથી ઉતરાય? પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા 10 વર્ષમાં બાયપાસ સર્જરી પછી જે કામ કર્યું છે ને, એ છેલ્લા 90 વર્ષમાં સંપ્રદાયમાં થયું નથી. ભગવાનમાં શ્રદ્ધા ને વિશ્વાસ રાખીને આ સ્વામીએ કામ કર્યું છે. એના ઠેકાણે ઠેકાણે આપણને અંતરમાં અનુભવ થાય. આવતીકાલે આપણે પ્રમુખ સ્વામી મહારાજે જે સંસ્થાને જે શિખર પર બેસાડી છે અને BAPSને ક્યાં સ્વામીએ મૂકી દીધી છે, એ આવતીકાલે આપણે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના સંકલ્પો પછી પ્રમુખ સ્વામી મહારાજ જે કાર્ય કરે છે એ આવતીકાલે આ સભામાં જોઈશું. ફરીવાર સંપ્રદાય આધ્યાત્મિક છે, ભગવાનના બળે ચાલે છે, સત્પુરુષના પવિત્ર પુરુષાર્થે વધે છે. એ જ આપણે અંતરમાં અહેસાસ ને અનુભવ થાય, એ આજના દિવસે પ્રાર્થના.